સુરતમાં એક નવું જ કૌભાંડ જોવા મળ્યું। બીઆરટીએસ બસમાં ટિકિટ કૌભાંડ સામે આવ્યું। કોન્ટ્રાક્ટરોએ બીઆરટીએસ બસમાં મુસાફરો પાસેથી પૈસા લઈ કેટલાકને ટિકિટ નહીં આપી। પૈસા ચાઉ કરવાની ગેરરીતિ સામે આવી। કોન્ટ્રાક્ટરોએ કોર્પોરેશનને નુકસાન પહોંચાડ્યું। અજાણ થકી ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠે વિજિલન્સની ટીમને સાથે રાખી બસમાં ચેકિંગ કર્યું। દરમિયાન સુકાની એજન્સીએ મેસેજ પાસ કરતા કૌભાંડ બહાર આવ્યું। ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને મેસેજ પાસ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા આદેશ આપ્યો। પાંડેસરા રૂટ પર 205 નંબરની બસમાં આકાર એજન્સીના કંડક્ટરે 60 પેસેન્જરને ટિકિટ આપી ન હોવાનું સામે આવ્યું। ટ્રાન્સપોર્ટેશન ચેરમેન સોમનાથ મરાઠે અને વિજિલન્સની ટીમે દંડનાત્મક કાર્યવાહી કરી। આકાર એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરી અને મેસેજ વાયરલ કરનાર મેનેજરને પણ બ્લેકલિસ્ટ કરવા આદેશ આપ્યા છે। હજુ કોણ કોણે મેસેજ આપીને કોર્પોરેશનની તિજોરીને નુકસાન કર્યું તે અંગે પોલીસ કેસ કરી અને કાર્યવાહી કરાશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સાહિસ, શું છે સમગ્ર અપડેટ આ સમગ્ર મામલે? બિલકુલ ચોક્કસપણે ટ્રાન્સપોર્ટર ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા વિજિલન્સની ટીમને સાથે રાખી જે સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસ શહેરની અંદર દોડતી હોય છે તેની ચેકિંગ કરવા માટે નીકળી હતી, પરંતુ ચેકિંગ દરમિયાન અનેક કૌભાંડો જે છે તે બહાર આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। કારણ કે વિજિલન્સની ટીમ અને સોમનાથ મરાઠે દ્વારા ડિંડોલી ખાતે ચેકિંગ પર નીકળ્યા હતા। તેનો મેસેજ જે છે તે સુકાની મેનેજર દ્વારા પાસ કરી દેવામાં આવ્યો હતો કે વિજિલન્સની ટીમ ચેકિંગ પર છે, સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી હતી। પરંતુ જે મેસેજ વાયરલ કરતાની સાથે સોમનાથ મરાઠેને જાણ થઈ હતી અને તેમના દ્વારા લોકેશન ચેન્જ કરી દેવામાં આવ્યું હતું। પાંડેસરા પિયુષ પોઈન્ટ ખાતે 205 નંબરની બસ જે છે તે ઉભી રાખવામાં આવી હતી અને વિજિલન્સની ટીમ અને જે સોમનાથ મરાઠે જે ટ્રાન્સપોર્ટ ચેરમેન છે તેમના દ્વારા મુસાફરોને પૂછવામાં આવ્યું હતું કે ટિકિટ આપવામાં આવી છે કે કેમ, તો મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારની ટિકિટ જે છે તે તેમના દ્વારા આપવામાં નથી આવી। એટલે 60 જેટલા મુસાફરોને ટિકિટ જે છે તે કંડક્ટર દ્વારા આપવામાં ના આવી હતી અને એજન્સીને હવે બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આપણી જોડે ટ્રાન્સપોર્ટર ચેરમેન સોમનાથભાઈ ઉપસ્થિત છે। સોમનાથભાઈ, કઈ રીતની જાણ તમને થઈ હતી અને કઈ રીતનું કૌભાંડ કોન્ટ્રાક્ટરો દ્વારા જે રીતના કૌભાંડ આચરવામાં આવતું હોય છે અને સુરત મહાનગરપાલિકાના તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવતું હોય તેવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે? નમસ્કાર। ગત રોજ ડિંડોલીના હાઈ પોઈન્ટ પાસે અમે વિજિલન્સ સાથે જ્યારે બસ ચેકિંગમાં નીકળ્યા હતા એ દરમિયાન સુરત મહાનગરપાલિકાનું જે સ્થાનિક કંડક્ટરની જે એજન્સી, આ એજન્સી દ્વારા જે એજન્સીનો જે મેનેજર છે એ મેનેજરે પોતે જ એક મેસેજ મૂકીને તમામ કંડક્ટરનો જ્યારે એલર્ટ કરીને જ્યારે ચેરમેન અને વિજિલન્સ અને તપાસમાં નીકળી છે તમે સાવધાન થઈ જાઓ એવી રીતે મેસેજ મૂક્યો હતો। અમને જેવી રીતે જાણ થઈ તરત જ અમે સ્થળ લોકેશન ચેન્જ કર્યું અને પાંડેસરા પિયુષ પોઈન્ટ ખાતે અમે 205 નંબરથી બસને અમે ઊભી રાખીને તો એમાં આકાર એજન્સી જે કંડક્ટરની એજન્સી છે એનો કંડક્ટરે 60 પેસેન્જરને ટિકિટ આપી હતી અને મશીન ખરાબ છે આ બહાનો કરીને એને અમને જણાવ્યું। હવે વિજિલન્સ દ્વારા પેલા મશીનની ચેકિંગ કરી ત્યારે આ મશીન ચાલુ હતું તો આ કંડક્ટરને પણ અમે બ્લેકલિસ્ટ કર્યું છે અને જે દુકાની એજન્સીનો મેનેજર પોતે મેસેજ મૂકીને કંડક્ટરનો જે એલર્ટ કરે છે એ મેનેજરને પણ બ્લેકલિસ્ટ કરવા માટે અમે આદેશ આપ્યો છે અને આ મેનેજર સામે કયા કયા ગ્રુપમાં એને મેસેજ મૂકેલો છે એનો તપાસ થાય, એની પર ગુનો દાખલ થાય એના માટે અમે આદેશ કર્યો છે। અને વારંવાર આકાર અને આ સુકાની આ એજન્સીના કંડક્ટરો જે ચોરી કરી રહ્યા છે, કંડક્ટરો પોતે કંડક્ટર ગાડીમાં હોતા નથી, એની પાસે જે કંડક્ટર ત્યાં ઉપસ્થિત હોય એની પાસે આઈ કાર્ડ નહીં હોય, એ વર્દી ના હોય અને એ અમને આજે પહેલો દિવસ છે આવું જણાવે છે અને એ ખોટી રીતે બોલે છે કે એના ફ્રેન્ડ હોય છે કે એનો સગા લગા એ એક જ કોઈ નોકરી પર અન્ય વ્યક્તિ ચડી જાય છે। તો આ એકદમ જ એની બેદરકારી છે। હું કડકમાં કડક ગત રોજ અમારા ક્લિનિકના મેનેજરને સૂચના આપી છે આ બંને એજન્સી સામે કડક કાર્યવાહી થાય અને એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આગળ આ કોન્ટ્રાક્ટર હાલ એનો કોન્ટ્રાક્ટ પૂરો થવાનો છે, આ કોન્ટ્રાક્ટર આપણી
મતલબ સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટમાં ભાગ ના લઈ શકે એવી એની ઉપર કાર્યવાહી થાય આવી કાર્યવાહી કરવાનું તેમને સૂચના આપી. સોમનાથભાઈ, ભૂતકાળની અંદર હજુ પણ કેટલા એવા કૌભાંડો બહાર આવ્યા હશે. આકારની અને સુકાની જે કોન્ટ્રાક્ટરો દ્વારા અવારનવાર આવા કૌભાંડો આચરવામાં આવતા હોય છે, પરંતુ બ્લેકલિસ્ટના નામે કોઈ કાર્યવાહી થતી નથી. તો હવે કઈ રીતના પગલાં લેવામાં આવશે અને ભૂતકાળમાં હજુ પણ કેટલા મુસાફરોને આ રીતના છેતર્યા હશે? ભૂતકાળમાં પણ કરોડો રૂપિયાની એમની ઉપર બરાબર અમે ફાઇન કર્યા છે. એટલે બસની એજન્સી હોય, કંડક્ટરની એજન્સી હોય, અન્ય એજન્સી હોય, અમે એની ઉપર ફાઇન કર્યા છે. અને આજ દિન સુધીમાં 1000 જેટલા કંડક્ટર અને ડ્રાઈવર પૈકી બ્લેકલિસ્ટ કરી. એ કાર્યવાહી તો અમે કરી જ રહ્યા છીએ, પરંતુ એજન્સી એને કોઈ સાવરતી હોય કંડક્ટરોને કે ડ્રાઈવરોને, તો આ એજન્સીને પક્ષમાં નહીં. હવે આ એજન્સીને બિલકુલ બહારનો રસ્તો બતાવવો પડશે. બિલકુલ, એજન્સીને પણ બહારનો રસ્તો બતાવવો પડશે તેવું સ્પષ્ટપણે ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. અને જે રીતના કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે તેવા કોન્ટ્રાક્ટરો હોય કે પછી એજન્સીને કરોડો રૂપિયાનો જે દંડ જે છે તે ચેરમેન અને જે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો છે, પરંતુ આ જે કોન્ટ્રાક્ટરો જે છે તે સુધરવાનું નામ હજી સુધી લેતા નથી. અને હવે આખા ઓફ જે છે તે અત્યારે ચેરમેન દ્વારા દાખવવામાં આવ્યા છે અને હવે તેમને બહારનો રસ્તો બતાવવાની ચીમકી જે છે તે ઉચ્ચારી છે. જી, આભાર સાહિદ સમગ્ર માહિતી આપવા માટે.